નમસ્કાર સાથી મિત્રો, હું આપનો વિજય બારૈયા, આમ આદમી પાર્ટી. ગઈકાલે આપણે પંજાબના જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રિઝલ્ટો જાહેર થયા. તો રિઝલ્ટોમાં તમે જોયું કે ત્યાંના ખેડૂતો અને યુવાનો અને ત્યાંની માતા બહેનોએ ખૂબ પ્રેમ આપ્યો આમ આદમી પાર્ટીને. 70% કરતા વધારે બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે છે. ભાજપ અને કોંગ્રેસના તો સુપડા સાફ કરી દીધા પંજાબની અંદર. આ સુપડા સાફ થવા પાછળના કારણો જો કંઈક તમને જણાવું તો ત્યાંના યુવાનો, ત્યાંના ખેડૂતો, દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કે ભાગ્યઓને અને ખેડૂતોને એક જ મહિનામાં સહાય આપવામાં આવી. હેક્ટર દીઠ 50,000 સહાય આપવામાં આવી. 300 યુનિટ વીજળી બિલ ફ્રી આપવામાં આવ્યું. યુવા ગામડાઓમાં ક્લિનિક, સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળાઓ, વિવિધ યોજનાઓને લઈ અને વિવિધ સારા કામોને લઈને પંજાબના લોકોએ અમારી પાર્ટીને ખૂબ જંગી બહુમતીથી જીવાડી. તો આ તકે હું તમામ પંજાબી ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ જ રીતે હવે 2 મહિના પછી ગુજરાતની અંદર ચૂંટણી આવી રહી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની, એટલે કે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓ. તો મને અને અમારી પાર્ટીને ગુજરાતના લોકો ઉપર ખૂબ ભરોસો છે કે જે અમારી પાર્ટીને પંજાબ જેવું જ સારું રિઝલ્ટ આપશે અને ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસની મિલી ભગતથી જે લોકો ત્રાહિમામ પોકાર્યા છે, આ બધું સુપડા સાફ કરી આમ આદમી પાર્ટી પોતાનો પરચમ લહેરાવશે ગુજરાતની અંદર. તો આપ સૌ યુવાનોને મારી અપીલ છે કે આ યુવાનોની સરકાર બનાવવા માટે, આ યુવાનોનો સાથ આપવા માટે આપ સૌ આમ આદમી પાર્ટીમાં જોડાવો અને આમ આદમી પાર્ટીને સાથ સહકાર આપો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.